નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું લખમા। આજથી 20 વર્ષ પહેલા 28મી સપ્ટેમ્બર 2003ના રોજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની યાત્રા શરૂ થઈ હતી। પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તેની શરૂઆત કરવામાં આવી હતી અને હવે ગુજરાતના મૃદુ અને મક્કમ ગણાતા ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર ધૂમ મચાવી રહી છે। આગામી જાન્યુઆરી 2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે। ત્યારે ભાજપના સત્તાધીશો દ્વારા અમદાવાદના તમામ રોડ અને રસ્તાઓનું સમારકામ કરાવવાની સૂચના આપી દેવામાં આવી છે। ડિસેમ્બર સુધી 7 ઝોનમાં 59 કિલોમીટરના 85 રોડની કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ પશ્ચિમ ઝોનના સૌથી વધારે 15 રોડની કામગીરી ચાલુ કરાઈ છે। આ રસ્તાઓના નિર્માણ પાછળ 313.36 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે। તો આજ મુદ્દે કરીશું સીધો સંવાદ, જેનું શીર્ષક છે રોડ રસ્તા કરો ચકાચક। ચર્ચામાં આપણી સાથે સ્નેહલભાઈ જોશી જોડાયા છે, બીજેપીમાંથી પરાગભાઈ પંચાલ કોંગ્રેસમાંથી જોડાયા છે, રીનાબેન ભાટ જોડાયા છે જેઓ વિશ્લેષક છે, પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, તમારી પાસે આવવા માંગીશ કે જાન્યુઆરી 2024માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સંદર્ભમાં અમદાવાદમાં તમામ રોડ રસ્તાઓ છે તેને નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે। આપ શું કહેશો આ મુદ્દે? લખમા, જાન્યુઆરી 2024માં વાયબ્રન્ટ સમિટની બેઠક મળવાની છે। એના સંદર્ભમાં અમદાવાદના જે રસ્તાઓ ચોમાસા દરમિયાન બિસ્માર થઈ ગયા છે તેવા 59 કિલોમીટરના 85 રોડ રસ્તાઓ છે, એનું 31મી ડિસેમ્બર પહેલાં રિપેર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે અને એમ થેનાર્સ અને વહીવટીતંત્રને આ અંગેની સૂચનાઓ પણ આપી દીધી છે। આ અંગે 313 કરોડ 36 લાખ ખર્ચાવાના છે। હવે અગાઉ જે વાત હતી એ નવરાત્રિ પહેલાં તમામ રસ્તાઓ રિપેર કરવાની વાત હતી। ત્યારબાદ હવે દિવાળી ગઈ અને દિવાળીના કારણે હજુ પણ કામો ચાલુ થઈ શક્યા નથી જે ઝડપે થવા જોઈએ। આમ છતાં જો કે તમે જે અગાઉ કહ્યું એ રીતે સૌથી વધુ પશ્ચિમ ઝોનના 15, ઉત્તર ઝોનના 12 રોડની કામગીરી અને રોડ પ્રોજેક્ટના 17 રોડ એ 188 કરોડના કામો હાલ ચાલી રહ્યા છે। દર વર્ષે પહેલા વરસાદે જ રોડ રસ્તા તૂટી પડવાની ફરિયાદો ઉઠે છે, રોડમાં ગાબડા પડી જવાની ફરિયાદો ઉઠે છે। 6-1 વર્ષ પહેલાં જ્યારે મોટી સંખ્યામાં રોડ તૂટી પડ્યા ત્યારે બહુ જ મોટો હોબાળો થયો હતો। એ વખતે 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા હતા અને એન્જિનિયરોને 85 જેટલી નોટિસો ફટકારવામાં આવી હતી। જોકે ત્યારબાદ એન્જિનિયરોને 2 કે 3 ઇન્ક્રીમેન્ટ રોકવાની નજીવી સજા કરી અને આખા જે સજા છે બહુ નજીવી સજા કરી અને આખું ફીંડલું વાળી દેવામાં આવ્યું હતું। હવે જો વાત કરીએ બીજી તરફ તો એ વખતે જે ટેન્ડર આવતા હતા એ જે અંદાજિત ભાવ હતો એના કરતાં 25% લેસ, 25% નીચે આવતા હતા। જ્યારે ત્યારબાદ જ્યાં હોબાળો થયો ત્યારબાદ 33% એબાવ આવતા, 33% ઊંચા આવતા થઈ ગયા, એટલે ટોટલ 55%નો ડિફરન્ટ પડ્યો અને આ 55%ના ડિફરન્ટનું પ્રતિબિંબ રોડ રસ્તાની ગુણવત્તામાં ક્યાંય દેખાતું નથી। હમણાં હોટ મિક્સ પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી થયું, મેન્ટેનન્સ એ બધું જ કોર્પોરેશનનું। આમ છતાં 28% નક્કી કરેલા ભાવ કરતાં 28% ઊંચા ભાવે ટેન્ડર અપાયું। કોન્ટ્રાક્ટરના લાભાર્થે આ કામ થયું હોવાનો વિવાદ પણ ખડો થયો। એક ઉચ્ચ અધિકારીએ આમાં 5% તો ઓછામાં ઓછા લેસ થઈ શકે એવી નોંધ પણ મૂકી હતી। આમ છતાં કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે સડસડાટ નિર્ણય લેવાઈ ગયો। હવે આ હોટ મિક્સ પ્લાન્ટ છે એ જે મટીરિયલ પેદા કરશે એ આ રોડ રસ્તામાં જ વપરાવાનું છે। હવે બીજી વસ્તુ જે આડ વાત છે એ છે કે જ્યારે કોઈ વીઆઈપી આવવાનો હોય ત્યારે જ રોડ રસ્તા કેમ ચકાચક થઈ જાય છે? જે સામાન્ય નાગરિક છે એ ટેક્સ ભરે છે તો ટેક્સ પેયર માટે કેમ નહીં? ટેક્સ પેયર માટે રસ્તા એવા એટલા જ સારા હોવા જોઈએ, એટલા જ સ્વચ્છ હોવા જોઈએ, સ્ટ્રીટ લાઇટો એટલી જ ચાલુ હોવી જોઈએ,
પરંતુ વીઆઈપી આવે ત્યારે જ જે કામ થાય છે એ બાબત પણ એક ચર્ચાનો વિષય છે. એક વખત તો જ્યારે ટ્રમ્પ ને જિનપિંગ આવ્યા ત્યારે એક કહેવત થઈ ગઈ હતી કે દર 3 મહિને કોઈને કોઈ વીઆઈપી અમદાવાદમાં આવવા જોઈએ અને અલગ અલગ વિસ્તારમાં આવવા જોઈએ એટલે તમામ રસ્તાઓ સારા થવા માંડે. હવે વાઇબ્રન્ટની તમે જે વાત કરી એ 2003માં ચાલુ થયું હતું. એ પૂર્વે જે ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપમાં જે ધંધા ઉદ્યોગ છે એને ઘણું બધું નુકસાન થયું હતું. ત્યારબાદ કોમ્યુનલ રાયોટિંગ થયું ગોધરાકાંડ પછી, અને એને કારણે આપણા ધંધા ઉદ્યોગને બહુ જ સેડબેક આવ્યો હતો. લોકોમાં એક હતાશા આવી હતી, ધંધા ઉદ્યોગને બહુ જ માઠી અસર પહોંચી હતી. ત્યારે એક ડાયવર્ઝન કરવા માટે અને એક વિચાર આપવા માટે થઈ અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ યોજવાની જાહેરાત કરી હતી. અને પહેલી વાઇબ્રન્ટ સમિટ છે એ ટાગોર હોલમાં બહુ જ ઓછા લોકોની વચ્ચે યોજાઈ હતી. જોકે અંબાણી સહિતના કેટલાક ઉદ્યોગપતિઓ એમાં ચોક્કસપણે હાજર રહ્યા હતા. અને ત્યારબાદ દર વર્ષે લગભગ વાઇબ્રન્ટની મિટિંગ યોજાતી રહી અને વાઇબ્રન્ટને કારણે વિકાસ થઈ રહ્યો છે એ બાબત ચૂંટણીની અંદર મુદ્દો બની ગઈ. હવે હમણાં કોરોનાના કારણે વાઇબ્રન્ટ મુલતવી રહ્યું હતું અને એ પછી આ ચાલુ થઈ રહ્યું છે એટલે આનું એક આગવું આકર્ષણ ઊભું થયું છે અને દેશ વિદેશથી પણ પ્રતિનિધિઓ ગાંધીનગરમાં આવવાના છે, જેને કારણે તમામ રોડ રસ્તાઓ અપ ટુ ડેટ થઈ જવા જોઈએ તેવી સૂચનાઓ અપાઈ છે. જી સર, ચોક્કસથી. સ્નેહલભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે વીઆઈપી લોકો જ્યારે આવવાના હોય ત્યારે એએમસીનું તંત્ર છે, તેના અધિકારીઓ છે તે દોડતા થઈ જાય છે, પરંતુ જ્યારે સામાન્ય પ્રજા છે તેઓ ટેક્સ ભરી રહી છે, તો શું તેઓ સારા રસ્તા અને સારા રોડની અપેક્ષા સરકાર પાસેથી ન રાખી શકે? આમાં આપણે જોવું પડે કે ત્યારે 2013-14માં કેટલા કિલોમીટર રોડ ભારત દેશમાં બનતા હતા અને આજે કેટલા બને છે. આજે 34 કિલોમીટર સુધી પહોંચી ગયા છે અને 40 કિલોમીટરનો ટાર્ગેટ છે એવું અમારા મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ કહ્યું છે. અને એક વર્ષની અંદર માર્ચ 31, 2024 સુધી 12,500 કિલોમીટર રોડ બનાવવાનો પણ ટાર્ગેટ છે. આપણે જે શહેરમાં બેઠા છે અમદાવાદમાં આપણે વાત કરી રહ્યા છે ત્યાં પણ 2000 થી વધારે કિલોમીટરના રસ્તા છે. લોકો તેમાં રોજ આવન જાવન કરે છે અને ખૂબ સારી રીતે એને વાપરે છે. એટલે મને લાગે છે કે નાગરિકો જે છે તે જે પ્રમાણે છે એમને આ એક ચોક્કસપણે વાઇબ્રન્ટ ગુજરાતે પણ ગુજરાતની પ્રગતિ માટે એક એવો હાઈવે બનાવ્યો છે કે જે હવે ધીરે ધીરે એક્સપ્રેસ વે થઈ ગયો છે. જેમ 2003 થી ચાલુ થઈ અને અત્યાર સુધીમાં અનેક વખત આ વખતે 10મી જે વાઇબ્રન્ટ સમિટ છે એ યોજાવા જઈ રહી છે અને એમાં 10 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી મહાત્મા મંદિર ખાતે આ યોજાશે. હવે આની અંદર આપણે જોઈએ તો સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, સ્પેસ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિક મોબિલિટી, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી અને ઇન્ડસ્ટ્રી 4.0 આટલા મુદ્દા સાંકળી લેવામાં આવશે. સાથે જો આપણે રોડ રસ્તાની તમે સ્પેસિફિકલી વાત કરો તો વાહનોની જે પ્રકાર છે એ પણ બદલાયા છે અને વાહનોનો જે વેચાણ છે, આપણે ધારો કે ઇલેક્ટ્રિક વાહનની જો વાત કરીએ તો 200% જે છે તે એની અંદર વધારો આવ્યો છે. તો મને લાગે છે કે રોડ રસ્તાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો સારા હોય તો લોકો આ રીતે ખૂબ સારી રીતે કામગીરી કરી શકે છે અને રહી શકે છે. તે આનું ગુજરાત છે તે જીવતું જાગતું ઉદાહરણ છે. અને જ્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ કોઈ કન્વેન્શન કે કાર્યક્રમ હોય તો એનું જે રીસર્ફેસિંગ હોય કે કોઈ જગ્યાએ એનું પેઇન્ટિંગ હોય કે એ પ્રમાણેનું જે સુશોભન અને જરૂરિયાતની કોઈ વસ્તુ કે જેની અંદર કોઈ નાની મોટી કચાશ રહી ગઈ હોય તે સુધારવામાં આવે છે. એટલે મને લાગે છે કે ગુજરાત હવે એટલું વિકસિત થઈ ગયું છે કે આ જે રોડ રસ્તાનું નેટવર્ક છે તેને કેવી રીતે વધારે સારું બનાવવું, કેવી રીતે સસ્ટેનેબલ બનાવવું અને કેવી રીતે પર્યાવરણને ઓછામાં ઓછી નુકસાન કરે એ પ્રમાણે બનાવવું. એટલે અમારા મંત્રી, કેન્દ્રીય મંત્રી શ્રી ગડકરીજી પણ આ પ્રકારે ઘણા બધા નવતર પ્રયોગો કરે છે કે પ્લાસ્ટિકના વેસ્ટમાંથી પણ રોડ બને છે આજે આપણા દેશમાં. અને આ પ્રકારેના જે રોડ અને જે ટેકનોલોજી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે વપરાય છે તેનાથી પર્યાવરણને પણ ઓછામાં ઓછું નુકસાન થશે અને જે શહેર છે, જે ગામ છે, હાઈવેઝ છે
આ બધાની બોમ્બે કોરિડોર જયારે બનશે તો લગભગ એક ટ્રક ત્યાંથી એક પોઈન્ટથી દિલ્હીથી બોમ્બે જતા જે સમય લાગતો હતો એના કરતા લગભગ અડધો સમયમાં એ વાહન ત્યાં પહોંચશે. એટલે રોડની અંદર રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે ઈંધણની પણ બચત થશે અને એ પ્રમાણે જે ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઓછો થશે તો તેનો લાભ જે એન્ડ યુઝર છે એમને 100% મળશે. એટલે મને લાગે છે કે રોડ રસ્તાની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જયારે વાત આવે છે તો ગુજરાત છે તે ઉત્તમ ઉદાહરણ છે જે જયારે નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી હતા તેમને પૂરું પાડ્યું હતું અને હવે જયારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારબાદ આખા દેશની અંદર જે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે રોડને લગતું તે ખૂબ સારી રીતે વિકસી રહ્યું છે અને મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં આપણે એશિયાની અંદર અને ધીરે ધીરે વૈશ્વિક સ્તરે પણ ખૂબ સારી નામના આમાં મેળવીશું. ચોક્કસથી. પરંતુ જ્યારે વીઆઈપી લોકો આવે છે ત્યારે જ આ બધી કામગીરી છે તેને ખૂબ ઝડપથી અને ખૂબ વેગથી શરૂ કરવામાં આવે છે. કોઈ વાંધો નહીં. પરાગભાઈ, હું તમારા પાસે આવવા માંગીશ કે રોડ રસ્તા રિપેર કરવામાં દિવાળી બાદ જે ઝડપ આવવી જોઈએ તે ઝડપ અત્યાર સુધી દેખાય નથી અને વીઆઈપી લોકો જ્યારે આવવાના છે ત્યારે આ ઝડપ બમણી થઈ ગઈ છે અને બમણી ઝડપે આ કામ થઈ રહ્યું છે. આ અંગે આપ શું કહેશો? જો લખમાં પહેલા તો હું એક વાત કરું કે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડરમાં જે રોડ આવવાના છે 83 જેટલા રોડ એને સમારકામની વાત છે અને ખાસ કરીને એને જેમ ગુરુકુલની આસપાસ ગુરુકુલ 4 રસ્તાની આસપાસ જે સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવ્યા છે એ પ્રકારના રોડ બનાવવા માટેના કોન્ટ્રાક્ટ અને કમિટીએ આજે ચર્ચા કરી છે. પરંતુ અહીંયા એક વસ્તુ એવી છે કે જ્યારે પણ વરસાદ પડે છે આપણે વાત કરીએ છીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતા રોડની, આપણે નીતિન ગડકરીએ બનાવેલા રોડની વાત નથી કરતા. એ રોડ વારંવાર વરસાદ પછી નથી તૂટતા, ત્યાં ગાબડા નથી પડતા. આ કોર્પોરેશનની વાત છે. કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટરો, એના કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે જેવો વરસાદ પડે એટલે ગાબડા પડી જાય, એમાં ખાડા પડી જાય, ભૂવા પડી જાય, ફરી પાછું એનું સમારકામ કરવામાં આવે. એટલે આ વખતે કમિટીએ કંઈક એવું કીધું છે કે એવી જગ્યાએ અમે જ્યાં પાણી ભરાય છે કે ત્યાં હવે આરસીસીના રોડ બનાવીશું. તો એ તો આરસીસીના રોડ તમે બનાવશો એ કંઈ ઉકેલ નથી. ત્યાં પાણી તો ભરાવાનું જ છે, એ પછી પાછું ધીમે ધીમે આગળ જશે. એના કરતાં તમારે 11,000 કરોડનું તમારું બજેટ છે ભાઈ. તમે 11,000 કરોડના બજેટની અંદર જે જગ્યાએ પાણી લોગિંગ થતું હોય, સ્ટોરેજ થતું હોય એને માર્કિંગ કરી અને ત્યાં ગટરની એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને પાણી એ આગળ જતી ગટરમાં જતું રહે. અથવા તો નીચે તમે સ્ટ્રોમ વોટર યોજના બનાવો. અત્યાર સુધી સ્ટ્રોમ વોટર યોજનાના નામે હજારો કરોડો રૂપિયાના ગમન થઈ ગયું, એનો કોઈ હિસાબ નથી મળતો. હવે પછી આ આરસીસીના રોડ બનાવવામાં આવે છે. એટલે પ્રજાને તો શું છે કે વીઆઈપીના નામે, આ વાઇબ્રન્ટના નામે એક જ મૂર્ખ બનાવવાની વાત છે. વાઇબ્રન્ટ તો આટલા સુધી થઈ ગયા જ્યારે પણ વીઆઈપી આવવાના હોય, સેલિબ્રિટીઝ, ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝ આવવાના હોય, પ્રધાનમંત્રી પોતે બી વારંવાર અહીંયા આવતા હોય છે, ગૃહમંત્રી બી આવતા હોય છે. એ છતાં બી રોડ સારામાં સારા રોડ હોય તમે જુઓ તો પણ એનો ટાઈમ થાય, અમુક વર્ષ થાય એટલે એનું ટેન્ડર બહાર પાડી એની ઉપર લેયર મારી દેવામાં આવે. તમારે દરેક વરસાદ પછી આ રોડને સમારકામ કરવાની જરૂર કેમ પડે છે? એક તો ત્યાં પાણી ભરાય છે. પાણી ભરાયા પછી પણ એ રોડ તૂટે છે કેમ? કારણ કે એનું જે ટેસ્ટિંગ જે થવું જોઈએ, ટેસ્ટિંગના સર્ટિફિકેટ લેવા પડે, એના વિશે કોઈ પણ રીતની જવાબદારી કોઈ હોતી નથી. કોઈ તમને જાહેર નથી થતી કે અમે આ લેબ જોડે ટેસ્ટિંગ કરાવ્યું છે, એનું જે મટીરિયલ વપરાયું છે એ એની ધારાધોરણ મુજબ છે. 4 ઇંચનો રોડ બનાવવાનો હોય તો મટીરિયલ ખાલી 2 ઇંચનું જ જતું હોય, પછી એ મટીરિયલ તૂટી જતું હોય છે. આ વર્ષોના વર્ષથી ચાલ્યું આવે છે, દરેક વર્ષે આ ચાલ્યું આવે છે. એટલે આજની જે ચર્ચા છે કે 83 જેટલા રોડને રિપેર કરીશું, જરૂર પડશે તે આરસીસીના રોડ બનાવીશું, આ એક મને તો એવું લાગે છે કે ક્યાંક તો પછી આ 11,000 કરોડનું એક બજેટ આવે છે, ટેક્સ ભરે છે પ્રજા, તો એને કઈ રીતે એમાંથી આપણું, જેમ એડિટર સાહેબ એમણે કીધું કે ભાઈ કોન્ટ્રાક્ટરને ધ્યાનમાં રાખીને અમુક આ તો પ્રોજેક્ટ્સ બનાવવામાં આવી જતા હોય છે અને આ વસ્તુ ધીમે ધીમે બંધ નહીં થાય તો લોકોને પણ એક ધ્યાન આવશે કે ભાઈ અમારા ટેક્સના પૈસા આ ખાલી વપરાય છે, રોડની રસ્તાની પાછળ જ વપરાય છે. બાકી આપણે જે ચર્ચા કરીએ છીએ એ ગડકરી સાહેબના રોડની ચર્ચા નથી કરતા, સ્ટેટના રોડની ચર્ચા નથી કરતા, ત્યાં આવી રીતે ગાબડા નથી પડતા કે ત્યાં એ રોડ ખરાબ નથી થઈ શકતા. પહેલા વરસાદમાં તેના રસ્તા ખરાબ નથી થતા. આ આપણે કોર્પોરેશનની વાત થાય છે કે જ્યાં સૌથી મોટી ખાયકી ચાલે છે. રીનાબેન, તમારી પાસે આવવા માંગીશ
કે જ્યારે જિનપિંગ અને ટ્રમ્પ જેવા હસ્તીઓ ભારતમાં આવે છે, અમદાવાદમાં આવે છે, ત્યારે રસ્તાઓને અપ ટુ ડેટ કરી નાખવામાં આવે છે, તમામ એરિયાની સ્ટ્રીટ લાઇટોને ચાલુ કરી દેવામાં આવે છે, BRTSના રેલિંગને ચાલુ વરસાદે રંગવામાં આવે છે, તો પછી સામાન્ય જનતાનો શું વાંક છે? લખમાં બહુ સાચી વાત છે. તમે જુઓ કે શું એટલે પ્રજાનો કોઈ અધિકાર જ નથી અથવા તો પ્રજાને શું યોગ્ય સુવિધાઓ પૂરી નહીં પાડવાની સવાલ એ ઉપજે છે. કેમ કે તમે જુઓ કે લગભગ 35% જેટલા લોકો જે છે જે રોજબરોજ રોડ યુઝ કરે છે તો એમને કમરના દુખાવા થઈ ગયા છે કેમ કે ખાડાઓના લીધે. અને તમે જુઓ કે આતંકવાદી ઘટનાઓ જે ઘટે છે એના કરતાં પણ વધારે લોકો ખાડાઓના કારણે મરે છે રોડ પર. કેમ કે તમે આજે વ્હીકલ લઈને જતા હોય, ઘણા લોકો મોસ્ટલી સ્પીડમાં હોય, ખુલ્લા રોડ હોય તો અને ખાડો આવે એટલે સીધો બ્રેક મારે તો માણસ ઉછળીને પડે, બહુ સ્વાભાવિક છે. અને પાછળ જો હેવી વ્હીકલ આવતું હોય તેની શું દશા થાય આપણે સમજી શકીએ છીએ. એટલે આ પ્રકારના એક્સિડન્ટો ખૂબ થાય છે. હાઈકોર્ટે પોતે કેટલી વાર ટકોર કરી એ લોકોને કઠધરામાં ઊભા કર્યા છે. તમે જો તો કન્ટેમ્પ્ટ ઓફ કહી શકાય કે કોર્ટ લાગુ કરે, તેમ છતાં આજે સ્થિતિ એની એ જ છે. ત્યારે આપણે વાઇબ્રન્ટ સમિટ યોજવા જઈ રહી છે એ બાના હેઠળ આજે રોડોનું સમારકામ થશે. પરંતુ ખરેખર મુખ્ય મુદ્દો એ પણ છે કે ખરેખર એ ટકશે ખરું? કેમ કે આ તો એક બહાનું છે અસલમાં ખરેખર. બાકી 12 માસી આ સમસ્યા થઈ ચૂકી છે. લોકો પણ જ્યારે ત્યારે ફરિયાદ કરે છે અને ચોમાસું આવે ત્યારે તો તમે જો આખો સીન જ અલગ હોય છે. એટલે કહી શકાય કે આ એક બહાનું છે. બાકી અન્યથા આ જે છે એક માથાના દુખાવા સમાન ઘટના છે અને એના માટે હાઈકોર્ટે ખૂબ કડક વલણ અપનાવ્યું હતું. બીજી વસ્તુ આપણે ખરેખર મુદ્દા બહારની છે તેમ છતાં તમે જુઓ કે ઢોર માટે જે કહી શકાય રખડતા ઢોરોનો જે ત્રાસ હતો એ માટે પણ કહી શકાય કે હાઈકોર્ટે ખૂબ સખત કડક વલણ અપનાવ્યું હતું અને અલ્ટિમેટમ આપ્યું હતું. એ પછી હમણાં થોડી રાહત જોવા મળે છે. તેમ છતાં લોકોને કહી શકાય કે વિશ્વાસ નથી કે ખરેખર લાંબુ ચાલશે કે કેમ. કેમ કે કહી શકાય મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ રોડ, રસ્તા, ખાડા, ઢોર, કચરા આ બધા માટે કહી શકાય કે લોકોનો જે રૂપ છે એ ખરેખર એમના માટે બહુ નકારાત્મક છે. કેમ કે અનુભવો એવા થાય છે. કોઈ પણ કામ કહી શકાય કે જે આપણે અવ્વલ દરજ્જાનું હોય એ પ્રકારનું હોતું નથી. 2000 કિલોમીટરના આપણા શહેરના રોડ રસ્તાઓ છે. તેમ છતાં તમે જુઓ કે રોડ રસ્તાના ગાબડા એ ફ્રિકવન્ટલી પડ્યા જ કરે છે. આપણે અમુક યોજનામાં એટલે 7 જેટલા કહી શકાય કે વ્હાઇટ ટેપિંગ રોડ બનાવવાનું પ્લાનિંગ કરેલું છે. એમાંથી ગુરુકુલનો બની ગયો. પરંતુ બન્યા પછી પણ પરાગભાઈ કહ્યું કે સુએજનું અથવા ગટરનું ધ્યાન રાખવામાં નથી આવતું અને પાણી જવાની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક આજે પણ હવે કેટલી આયોજનબદ્ધ કરવામાં આવ્યું છે કહી શકાય અસરકારક. એ તો હવે ચોમાસું આવે ત્યારે જ ખ્યાલ આવે. બાકી રોડ રસ્તા બનાવવાથી પણ સમસ્યાઓ હલ નહીં થઈ જાય. કેમ કે મજબૂતી કેટલી એની ખરેખર ટેકનિકલ મુદ્દો છે. એટલે હું એ ના સમજાવી શકું કે એની કેટલી થિકનેસ જોઈએ, કઈ મટીરિયલ વપરાય, શું છે શું નહીં. પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે જે પ્રકારે રોડ રસ્તો ફ્રિકવન્ટલી બનાવવામાં આવે છે, ફ્રિકવન્ટલી તોડવામાં આવે છે. તોડવામાં આવે છે એવું મારે કહેવાનું એટલા માટે છે કે થોડા સમય અગાઉ લગભગ 2 વર્ષ પહેલાની વાત કરું, મેં નજરે જોયેલી વસ્તુ હતું કે ફૂટપાથ જે ઘરની સામેની હતી બિલકુલ યોગ્ય હતી, કોઈ એને કઈ ઈજા નહોતી, કોઈ જરૂર નહોતી, કશું જ નહોતું, તો પણ એ તોડીને કહી શકાય કે ફરી બાંધવામાં આવી. એટલે આશ્ચર્ય થતું હોય છે કે ખરેખર કોન્ટ્રાક્ટ આપવા માટે જ ખરેખર આ પ્રકારની કહી શકાય કે તોડફોડ કરવામાં આવે છે કે પછી આ પ્રકારનું કહી શકાય કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે. તમે જુઓ તો એટલે આ બધા સવાલો તો લોકોના મનમાં પણ હોય છે. કેમ કે લોકો પણ જોતા જ હોય છે લખમાં કે જે વસ્તુ ખરેખર યોગ્ય હોય છે તો પણ ઘણીવાર તોડવામાં આવે છે. બીજી વસ્તુ ગટરોના જે રસ્તા હોય અથવા તો ચોમાસા દરમિયાન જે પાણી ખરેખર જવું જોઈએ એ તમે જુઓ કે વોલ ટુ રોડ સુધી કહી શકાય કે એકદમ એ કરી નાખવામાં આવે છે પેક રોડ. તો એ વસ્તુનો કેમ ખ્યાલ નથી આવતો કે ભાઈ ચોમાસું આવશે તો પાણી ક્યાં જશે. એટલે આ બધી વસ્તુનું કહી શકાય કે બહુ ઘોર બેદરકારી હોય છે, સામે આવી રહી છે. બિલકુલ બિલકુલ. સ્નેહલભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમથી રાજ્યને વિકાસ તો મળી રહ્યો છે પરંતુ હજુ ઘણા એવા પાસા છે જેમાં વિકાસનો ખૂબ જ અભાવ છે. આ મુદ્દે આપ શું કહેશો? હવે મારે આપને એ જ વાત કહેવી છે કે જયારે આપણે ગુજરાતની વાત કરતા હોય અને સ્વાભાવિક ગુજરાત ભારત દેશનો ભાગ છે તો પાર્ટીએ જે કરેલા કામો છે, પાર્ટીએ જે બધી જગ્યાએ જે લાભ મળ્યા છે અને રોડ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મળ્યા છે તે ગુજરાતને પણ મળ્યા છે. અને આપણો જે ગુજરાતનો ગ્રોથ, જે ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એમાં રોડનો બહુ મોટો સિંહ ફાળો છે. એ વાત આપણે કોઈ પણ વ્યક્તિ હોય સ્વીકારશે. સાથે મારે કેવું છે કે અમદાવાદની જો વાત કરતા હોય તો ઘણી બધી જગ્યાએ જ્યાં પણ ગાબડા પડે છે, વરસાદની જે સમય હોય છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પાણી અને ડામરને વેર હોવાના લીધે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. પણ એને આઈડેન્ટિફાય કરીને એની ત્વરિત જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે અને ચોમાસા બાદ એની ઉપર કઈ રીતે પરમેનન્ટ એનું સોલ્યુશન લાવવું એની પણ વાત કરવામાં આવે છે. જ્યારે 2612 કિલોમીટરથી વધારેનું પણ આ નેટવર્ક હોય તો મારે એ જ કહેવું છે કે એક જ જગ્યાએ 2 કિલોમીટર જેટલું સ્ટ્રેચ કોઈ આપણે શોધવાથી પણ ખરાબ નહીં મળે. ત્યાં કઈ ખોદાણ થયું હોય કે એવી કોઈ ઘટના હોય ત્યાં થાય છે. એટલે મને એવું લાગે છે કે આપણે જે વાત કરીએ છીએ
કે રોડ રસ્તા બીચમાં છે આ છે એ સ્ટેજ તો આઈ થિંક ગુજરાતમાં બહુ વર્ષો પહેલા જતું રહ્યું છે. હવે તો જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે તેને કેવી રીતે ઇકો ફ્રેન્ડલી બનાવવું, કેવી રીતે સારું બનાવવું અને કેવી રીતે આપણે આગામી દિવસોમાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર વિકાસ કરવો. આજે રોડ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા વાળા ભારત દેશની અને અનેકો અનેક કંપની ઇન્વેસ્ટ કરવા માટે એ લોકો સામેથી રસ દાખવે છે. તો આ એક સ્પષ્ટ વસ્તુ બતાવે છે કે ગુજરાત અને ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીનું જ્યાં શાસન છે ત્યાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ જે છે તે કેટલી હદ સુધી વધ્યું છે. એટલે મને એવું લાગે છે કે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે છે અને વાઇબ્રન્ટ ગુજરાત જે કાર્યક્રમ થવાનો છે એના અંતર્ગત પણ આપણને ખૂબ જ મોટી વધારે આપણને ગુજરાતના લોકોને લાભ થશે, ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝ જે છે તેને લાભ થશે અને રોડ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પણ ખૂબ આગળ સારી રીતે ધપાવશે બધા. જી રીનાબેન, તમારી પાસે આવવા માંગીશ કે ચોમાસા પહેલા રસ્તા છે તેઓ બિસ્માર થાય છે અને ખાડા રાજ જોવા મળી રહ્યું છે, ત્યારે તેને કામની ગુણવત્તા કેટલી સારી હશે તેના વિશે આપ શું કહેશો? લગભગ 2017 ની આસપાસ મેં જોયું હતું, વાંચતી હતી ત્યારે મેં જોયું હતું કે લગભગ એક બોર્ડ લગાવવાની, સૂચના લગાવવાની હાઈકોર્ટે કોઈ ટકોર કરી હતી કે જે લોકોએ રસ્તા બનાવ્યા હોય તો તૂટે તો એની જ જવાબદારી, એટલે એને ખર્ચ ભોગવવાનો. આ પ્રકારની સૂચનાનું બોર્ડ લગાવવાનું કાયદેસર આવું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ એ પ્રકારના બોર્ડ તો ક્યાંય લગાવવામાં આવતા નથી, કેમ કે મિલીભગત તો હોય છે, બધા જાણે છે. એટલે ખરેખર ગુણવત્તા એટલા માટે નથી હોતી કેમ કે ફ્રિકવન્ટલી ટેન્ડરો કહી શકાય કે જે ટેન્ડરની પ્રક્રિયા હોય છે ફ્રિકવન્ટલી થતી હોય છે. તમે જુઓ કેમ કે કોઈને રોડ બનાવવાનો આપ્યો, કોઈને બ્રિજ બનાવવાનો આપ્યો, તો પછી ફરી રીસર્ફેસ કરવાનું કામ આપવામાં આવે છે, રિપેરિંગનું કામ આપવામાં આવે છે. એટલે કહી શકાય કે જે પ્રોસિજર જે છે કન્ટિન્યુઅસ રહેતી હોય છે અને એમાંથી મલાઈ તારવવાનું ક્યાંક ને ક્યાંક આઈડિયા હોય છે. એટલે આ પ્રકારની ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવતું નથી. મેં કહ્યું એ પ્રકારે હાઈકોર્ટે એવું સૂચન આપ્યું હતું, પરંતુ એનો અમલ કોઈ જગ્યાએ મેં જોયો નથી ખરેખર. અને એ જો ખરેખર એ પ્રકારની કહી શકાય કે કડક કામગીરી કરવામાં આવે કે ભાઈ ચલો એમને બનાવ્યો છે તો એને જ હવે રિપેર કરવો પડશે, તો સીધી વાત છે કે જો એના પર કોન્ટ્રાક્ટર જે તે કોન્ટ્રાક્ટ પર આ ખર્ચ આવી જાય તો પછી શું છે કે લોકોને ગુણવત્તા મળે. અને પ્લાસ્ટિક રોડની જ્યારે ક્યારની વાત થાય છે તો પ્લાસ્ટિક રોડ ખરેખર બનાવવામાં આવે તો ઘણા બધા ફાયદા થઈ શકે છે. બિલકુલ. પરાગભાઈ, તમારા પાસે આવવા માંગીશ, ટૂંકમાં જવાબ આપજો. વાયબ્રન્ટ ગુજરાતના કારણે વિકાસની રાજનીતિનું અસ્તિત્વ છે ને એ મજબૂત રીતે સ્વીકારવામાં આવી રહ્યું છે, શું કહેશો આ મુદ્દે આપ? વાયબ્રન્ટ ગુજરાત, હવે વાયબ્રન્ટ ગુજરાત માટે કંઈ નવું નથી અને વાયબ્રન્ટ ગુજરાત કરતાં હવે બીજા રાજ્યોમાં વાયબ્રન્ટની વધારે જરૂર છે. ગુજરાતમાં ઓલરેડી ઘણી બધી કંપની આવી ચૂકી છે અને વાયબ્રન્ટના નામે પહેલાં તો વિકાસ થતો હતો અને વિકાસ થઈ જ રહ્યો છે. અને પરંતુ આપણે જે વિષયની ચર્ચા કરીએ છીએ એ એકલું વિકાસનું માધ્યમ નથી. વિકાસ માટેના પેરામીટર્સ અનેક હોઈ શકે છે, પરંતુ વિકાસની જોડે જે ભ્રષ્ટાચાર થાય છે ને એ મહત્વનો છે, કારણ કે આપણા ટેક્સના પૈસા વપરાય છે. એક વખત એક રોડ બની ગયો, એની નીચે ગટરનું સ્ટ્રક્ચર હોય, એની નીચે પાણીની પાઇપલાઇનનું સ્ટ્રક્ચર હોય. આપણો કન્ટ્રી એ ટ્રોપિકલ કન્ટ્રી છે, એટલે શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે, ચોમાસાના એમાં મિક્સ વેધર હોય. જેમ માનવ શરીર પર અસર પડતી હોય, બિંગ એ એન્જિનિયર, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની લેંગ્વેજમાં આપણે વાત કરીએ તો એ પાઇપલાઇન્સ ઉપર બી એનું શ્રિંકેજ આવે, એની અંદર એમાં ડિફોર્મેશન આવે, એ વારંવાર તૂટી જાય, એની ઉપર રબરના લાઇનિંગ કરવા પડે, તો બનાવેલા રોડ ફરી પાછા ખોદવા પડે. અમુક વખતે તો એવું જોવામાં આવ્યું છે કે ભાઈ સામેવાળા બંગલાને સામેથી લાઈન લેવી હોય તો નવો બનાવેલો રોડ ત્યાં ખોદી નાખવામાં આવે. આખા અમદાવાદની અંદર તમને આ વસ્તુ જોવા મળશે. પ્લસ પાણી ભરાય, એ પાણીનો પૂરો નિકાલ ના થાય, સ્ટ્રોમ વોટર યોજના બરાબર ના હોય, ત્યાંથી ગટર જોડે પાણીની લાઈન ના બરાબર જતી હોય, એના કારણે બી વારંવાર રોડ ખોદવામાં આવે. રોડનું મટીરિયલ બી ખરાબ હોય, કારણ કે વારંવાર રોડનો ખરાબ ના થાય તો ટેન્ડરો બહાર ના પડે, ટેન્ડરો બહાર ના પડે તો એમને કમાણી ના થાય 2 નંબરની. આ જ એક યોજના છે. હવે આને વારંવાર વિકાસ જોડે આપણે જોડીશું, વાઇબ્રન્ટ જોડે જોડીશું તો એ યોગ્ય નથી. વાઇબ્રન્ટ એક અલગ વસ્તુ છે, આપણે રોડ રસ્તા એક અલગ વસ્તુ છે. જી સર, આપ શું કહેશો સમાપનમાં તે જણાવો. લખમાં વાઇબ્રન્ટના કારણે ચોક્કસપણે એક વિકાસની ટર્મિનોલોજી ઊભી થઈ છે અને વિકાસનો મુદ્દો છે ચૂંટણીમાં પણ ગાજતો થયો ત્યારબાદ. કેમ કે જ્યારે વિકાસની વાત કરવી હોય ત્યારે વાઇબ્રન્ટની વાત કરવી જ પડે અને એને કારણે ગુજરાત છે એક મોડેલ સ્ટેટ તરીકે આખા દેશની અંદર ઉપસી આવ્યું અને એ મુદ્દો
જ્યારે ભાજપે 2014માં જ્યારે આખા કેન્દ્રની અંદર આખા દેશમાં જ્યારે એમણે ચૂંટણી લડી ત્યારે પણ ગુજરાતને મોડલ સ્ટેટ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. હવે જે રોડ રસ્તા તૂટી જાય છે એની જો વાત કરીએ તો એમાં મટીરિયલ 100% હલકું વપરાય છે. જે ટેન્ડરમાં સ્પેસિફિકેશન્સ હોય છે એ પ્રમાણે વપરાતું નથી અને ખાટલે મોટી ખોટ એ છે કે એનું સુપરવિઝન પણ થતું નથી, કે એની કોઈ વિજિલન્સ ઇન્ક્વાયરી પણ થતી નથી, કે એના મટીરિયલનું વારંવાર થવું જેવું ટેસ્ટિંગ પણ થતું નથી. ઘણી વખત તો નવા થતા રોડને મીડિયાએ હાથથી ઉખાડીને બતાવ્યા છે કે જો આ કાલે રોડ થયો આજે હાથથી ઉખાડી શકાય છે. ચાંદલોડિયામાં આવી ઘટના બહુ જ મોટા પાયે ભોગવાઈ હતી ને પછી આગળનો રોડ પછી એમણે બંધ કરી દીધો હતો બનાવડાવવાનો. એટલે જે મટીરિયલ છે એ હલકી ગુણવત્તાવાળું વપરાય છે એ હકીકત છે. બીજી વસ્તુ એ છે કે નવા થતા રોડને વારંવાર તોડવામાં આવે છે. તમે જુઓ કે વ્હાઇટ ટોપિંગ રોડ જે ગુરુકુળ રોડ ઉપર થયો તો નીચે ગટર ભૂલી ગયા, ગટર ઉભરાતી હતી એ વસ્તુ ભૂલી જ ગયા ને ગટર રિપેર કરવા માટે નવા જ રોડને તોડવો પડ્યો હતો. જે બહુ જ કિંમતી રોડ હતો, બહુ જ પૈસા રોકી અને અમુક ઇંચનો રોડ બનાવવાનો હતો, આખો રોડ તોડવો પડ્યો હતો. એટલે નવા બનતા રોડમાં વારંવાર તોડફોડ કરવામાં આવે છે. આના માટે કોઈ જ પોલિસી નથી. ભૂતકાળમાં જ્યારે સીજી રોડ બન્યો ત્યારે કેશવ વર્માએ સ્ટ્રિક્ટલી કહ્યું હતું કે હું હવે કોઈ પણ પ્રકારની તોડફોડ કરવા નહીં દઉં, જેને અત્યારથી જ જે કાંઈ કામગીરી કરવી હોય એ કરી દો. એટલે જે રોડ વારંવાર તૂટે છે એમાં જે કમિશનબાજી છે, જે ડિઝાઇનની ખામી છે અને પૂનાની જેમ જે સ્ટ્રીટ ડિઝાઇન આપણે ત્યાં નથી એને કારણે આ બધું થાય છે. જી સર, તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો આભાર. ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રોમાં આગળ લઈ જવા અને આર્થિક રીતે સદ્ધર બનાવવા વડાપ્રધાન દ્વારા આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેના પરિણામ આજે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. લોકોને રોજગારી મળી રહી છે, વિદેશથી લોકો રોકાણ કરવા માટે ગુજરાતને પસંદ કરી રહ્યા છે અને કરોડો રૂપિયાના MOU પણ અહીં થઈ ચૂક્યા છે, જેથી ગુજરાતની આર્થિક સ્થિતિ પણ સારી થઈ રહી છે. તો આજ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.